નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે છત્રપુરા ગામે આવેલા છે. આપનું નામ શું ખેડૂત મિત્રો? રોહિત ગિરીશભાઈ કાળાભાઈ. અચ્છા, અને તમારા કપાસની વાડી છે? મારી કપાસની વાડી છે. અચ્છા, તો કપાસમાં શું પ્રોબ્લેમ હતો? કપાસમાં જીવાત ચૂસ્યા પડી ગયેલા અને વત્તા એવું હતું કે કપાસની ડાળીઓ છે ને એ વીલી થઈ ગઈ છે. અચ્છા, તો તેના માટે તમે શું કર્યું? એના માટે હું કિંજલભાઈના સ્ટોરે ગયો હતો. અચ્છા, તો કિંજલભાઈએ તમને શું સજેશન આપ્યું? કિંજલભાઈએ મને માર્ગદર્શન આપ્યું કે ગિરીશભાઈ તમે આ દવા લઈ જવાથી આ કપાસમાં આ ફાયદો થશે. અચ્છા, તો કિંજલભાઈ તમે અમને શું દવા આપી? એમને રિદ્ધિસોઈકનું ધ્યાનના કેર આપ્યું હતું, અચ્છા 1261 આપ્યું હતું અને એમિનો એસિડ આપ્યું. અચ્છા અચ્છા, તો ખેડૂત મિત્ર આજે અમે ખેડૂતને પૂછીશું કે આજે દવા છંટકાવને કેટલા દિવસ થયા તમારે? આજે કમસે કમ 22 દિવસ થયા. 22 દિવસ થઈ ગયા. તો 22 દિવસ પછી બી તમારા કપાસમાં તમને શું પરિસ્થિતિ લાગે છે ધાન્ય કેરના છાંટ્યા પછી? ધાન્ય કેરના છાંટ્યા પછી બહુ સરસ વિકાસ થયો છે અને ફૂટ બી સરસ થઈ છે, એનો ફાલ બી સરસ આવ્યો છે. તો ખેડૂત મિત્રો આપણે ધાન્ય કેરનો છંટકાવ કપાસમાં 1 લીટરે 2 ml પ્રમાણે કરેલો છે અને બધી જ સકિંગ પેસ્ટ હતી. એમાં લીલા તતડિયા હતા, મોલો હતો ને સફેદ માખી પણ હતી. તો આજે 22 દિવસ પછી બી આપણે જોઈ શકીએ છીએ કે એમનો કપાસ છે ને એકદમ કોરો છે, કોઈ ચૂસ્યા જીવાત જોવા મળતી નથી. તો તમને ધાન્ય કેરથી સંતોષ છે? સંતોષ છે. બીજા ખેડૂતોને ભલામણ કરશો? કરશું. આભાર ખેડૂત મિત્રો. નમસ્કાર.